દિયાશ મેં 3 કોથળી પીને ભીચે ભટકાય એટલે અહીંયા વંડે કોણ કરી નાખે હતી તારી માં 3 સવારીમાં પોલીસ આવતા થવાલા પોલીસ વાળો જોઈ ગયો 3 સવારીમાં હજી આપણને એ નથી ખબર પડી કે આ વાહનમાં કેટલાને બેહાય જીવવું આપણે તો હેલ્મેટ માટે પોલીસને કહેવું પડે કે હેલ્મેટ પહેરો હું ધૂમ ગાડીઓ લઈને નીકળે છે ઘૂમ 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 મને જિગ્નેશભાઈ ગમ્યું તમારું જિગ્નેશભાઈ અમે આવતા હતા એ એક એનો બીજો પરિચય તો શું આપું સાહેબ આમ તો ગીગા બાપુ કુંચાલા આંગણકુ એ પરિવારમાંથી છે ઉગા સહોણો પ્રાત મારો હાલ્યો તવ કારણ હસી જનનીએ ખાડ્યા શીશ જેના કામળે કમર કસી ઈ લખનાર ગીગા બાપુ ખૂબ ગીગા બાપુએ માતાજીના પણ ભાવ લખ્યા છે એ પરિવારમાંથી ને અત્યારે અમારે જ્ઞાન મંજરી બહુ મોટા સારામાં સારી સ્કૂલ છે એમના આચાર્ય છે પણ બાપુ એના સંચાલકો એમ કે ને કે અમે પ્રોગ્રામમાં જવું છે ને માયાભાઈ બધા છે તો એના સંચાલકોએ કોઈ દી જિગ્નેશભાઈને એમનું આચાર્ય છે જવાબદારી છે સ્કૂલે મોટી પણ એને ખબર હોય કે ભલે બહાર એને હારે જાય તો એ રસ્તે બધું કામ થા કરશે તો એક વાલીનો ફોન આવ્યો એને વાલીનો મોવાલીનો નહીં વાલીનો ફોન આવ્યો મારો દીકરો 12 સાયન્સમાં એનો સોરી 11 સાયન્સમાં ભણતો હશે બાકી તો 11-12 ને પરીક્ષા હાલે છે પરીક્ષા છે એટલે મને બહુ ગમ્યું કે છોકરાઓ હમણાં હોસ્ટેલમાંથી રજા ઉપર હશે કે 3 દી ઘરે રહેવાનો છે બીમાર છે એટલે દવા લે છે પણ હવે સારો થઈ ગયો છે તો એને સ્કૂલે આવવું છે તો એ અપડાઉન બાઇક લઈને અપડાઉન કરશે એણે જવાબ આપ્યો કે મહેરબાની કરીને તમારા દીકરાને મોટરસાઇકલ લઈને સ્કૂલે ન મોકલતા ભલે હજી 2 દી ઘરે રહે બાકી હું એક આચાર્ય તરીકે એક 11 વર્ષના 11મું ધોરણ ભણતા દીકરાને બાઇક લઈને સ્કૂલે આવવાની મંજૂરી હું નહીં આપું કારણ કે તમારા દીકરા પાસે લાયસન્સ પણ નહીં હોય અને કાંઈ ઘટના બની તેનો જવાબદાર હું શું કામ એમ કહું તમારી જવાબદારી નહીં અમારી જવાબદારી છે અમારો વિદ્યાર્થી છે એ બાઇક લઈને ન આવવો જોવે મારી હાજરીમાં જે ગાડીમાં કીધું પછી મેં કીધું કે જિગ્નેશભાઈ બહુ સારો જવાબ આપ્યો શિક્ષક ગુરુ છે નગર એક સાહેબ તો ભણાવતા હુઈ ગયા અમુકને તો ઊંઘ ભૂખા કાઢ નાખે બાપુ નાખોરા બોલતા હોય તો આખો હોલ ગાનતો હોય 3 ગેર બદલે આપણને એમ થાય કે આ નાખોરા બોલે ભડિયું હાલે આનું વિદ્યાર્થી પાછા આપણા વિદ્યાર્થી આપણે કીધું તો આપણા સાહેબ હુઈ ગયા તો એક જણ શું કે ભલે ને હુંચા ભણવું મચ્યું અરે કે વચાય છે ભણવું મચ્યું પગાર છે નો હુવાનો લે છે કે નોકરીનો જય સીતારામ પૂજા બાપાજી છે બાપુ હાવ એક બીજી સોખવટ કરો એક હાવ ઈશ્વર છે ને કાંઈક આપે ખરો હું કીર્તિભાઈ અમે પહેલેથી બેયનો અમારો સ્વભાવ અને કીર્તિભાઈને પૂછે મોરારી બાપુ જે બાળક જ કહે કેમ બાળક જેવો છે નિખાલસ હાજર જવાબી તો વાત જવાઈ ગયો એટલે અમે બે જ્યારે ફોનમાં વાત કરતા હોય ત્યારે લગભગ બાપુ અમે તોતળી ભાષામાં ઘણા વર્ષોથી હું તલો કીર્તિભાઈ મજામાંથી હો અમે હમાયણ કરીએ આ અમે બોલતા હતા ને ભગવાન અમને કમો આપ્યો અને વાતે હાચી ને બાપુ મોગલ સોરું માથે હાથ મૂક્યા હતા એ પ્રચલિત થઈ જાય અને આ જો આ દુબઈના એના વિઝા કરે છે કમાનો પહેલો પ્રવાસ દુબઈમાં થાય અને કીર્તિભાઈ અમેરિકા જવાનો કોણે કીધું ગ્રેજ્યુએટ જરૂરી છે જન્મ તારીખના દાખલા સિવાય અમારે એનું કાંઈ જોતું નથી બોલ એ જો જડે તો સારું એ નથી ખબર કે જન્મ છે એ ખબર નથી ભાઈ એટલે ઓલા છોકરા કીધું કે હું પગાર જાય છે જગાયો એક છોકરા બાપુ કાગળની ભૂંગળી બનાવીને સાહેબના કાનમાં અને સાહેબ આવલું માર્યું ને પણ સાહેબે હોશિયાર છોકરાનું બાવડું જ હાથમાં આવ્યું આમ લીધો સાહેબની મજાક કરો છો મજાક નથી કરજો હુઈ ગયા હતા તમે હુઈ ગયા હતા ને પાછા મજાક નું કરો અને સાહેબ ને ચૂક મારો સારું કરી ભૂલ
ના બેટા છોકરાઓ હું છુઈ નહોતો ગયો. ઉઈ ગયા તા નાખોયા બોલતા હતા ને પાછા કે ઉઈ નહોતો ગયો. ગજાયાચી બોલતી છે. બે વાર તો આચાર્ય જિજ્ઞેશભાઈ જોકાઈ ગયા હતા. ના બેટા હું સુઈ નહોતો ગયો. ધ્યાન યોગ. ધ્યાન ને યોગમાં શાંતિ હોય, ગજાયાચી ન હોય કાંઈ. ના બેટા એમાં એવું હતું, ધ્યાન લાગી ગયું. એ જે નાખોરા બોલતા હતા ને છોકરાઓ, એ તો મારું શરીર બોલાવતું હતું. આત્મા તો નીકળી ગયો તો. ક્યાં નીકળી ગયો તો આત્મા? બેટા આત્મા સ્વર્ગમાં ગયો તો. ત્યાં હું બાપાને જાચું છું. જો છોકરાઓ, જો બાપાનું નોટું ડાટ્યું, તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો. તા તો બાળક આ લે આપણા સાહેબ છે એ સ્વર્ગમાં અભ્યાસક્રમ લેવા જાય છે. ક્યાં વાત છે, વાહ વાહ. એક છોકરો કે વાહ ગુરુજી વાહ. 15 દી પછી બાપુ છોકરો હોઈ ગયો. છોકરો હોઈ ગયો ને સાહેબે ફડાકો બોલાવ્યો. અમુક સાહેબ તો મારવા જ આવ્યા. ઓ પેલું એક થપાટ મૂકી, ભણવા આવો છો કે સુવા? હું નહોતો ગયો. ધ્યાન યોગ મુદ્રા. ક્ષમાજી ગુરુજી, ક્ષમાજી. તમારો છેલ્લો છો. ગુરુને છેલ્લે ન હાલ્યું તો તમારો ચિત્ત ન કહેવા. તું ક્યાં ગયો તો? ગુરુને છેલ્લે છદકમાં. સ્વર્ગમાં હું હતું? લે આ લે ખોટું બોલતો છું. ઇન્દ્ર, વરુણ દેવ બધા બેઠા હતા. બીજું રંભા, મેનકા, થા જઈ જગજી. સાહેબને ચુકાલેલા છેલ્લો મારથી આગળ પકડી ગયો વધારે. પછી આવું નૃત્ય કરતી. તે ત્યાં જઈને શું કર્યું? કાંઈ નહીં, જોયા કર્યો. પછી ખાલું પડ્યું ને, પછી ઇન્દ્ર મહારાજને પગે લાગ્યો. પછી નાજીને પૂછ્યું મારા સાહેબ આવે? શું કીધું એને? ખોટા છે. એટલે 3 સવારીમાં મોટરસાયકલ લઈને નીકળ્યો. હા, પોલીસ જોઈ ગયો. એક જણો ગાયક આવતો હતો હેલ્મેટ વગર. સાહેબે ઉભા રાખે, એ હેલ્મેટ કેમ નથી? કે સાહેબ હટી જાઓ, બ્રેકે નથી. નકામાં ગોબો ઉપડી જા. હું ઓળખું, વાહન થોડા ઓળખે સાહેબ આમાં. 3 જણા બેઠેલા ને સાહેબે કીધું ઉભી રાખ. કેમ 3 બેહાડ્યા? ઓલો પાછું વાળું જોઈને કે લે 100 કારા ઉતરી ગયો. સાહેબે રાજીનામું દીધું. કા ભામ ભેગા નોકરા કરવાના હોય. આવો પ્રસંગ ખૂબ લઈએ કે પણ હજી ભાઈને સાંભળવા જ આનંદ કરવો છે. પાછા રાઉન્ડમાં જેમ અહીંયા આનંદ આવશે એટલો આનંદ કરશું. માનો દરબાર છે અને આપે મને શાંતિથી સાંભળ્યો અને મને જે અંદરથી હાથ જવાઈ ગયો યાર. એટલે ખૂબ આપણે આનંદમાં રહીએ. ફરી વાર આપ બધાને પ્રણામ અસ્તુ. જય મા મોગલ, જય શ્યારામ, જય દ્વારકાધીશ. ये बात દીકરીઓ જે માને મોગલ ને વિનવે. મોગલ આવે ભેળી 9 લાખ આવે પછી અષ્ટ સિદ્ધિ 9 નિધિ હોય રે. માડી તને ખમ્મા ખમ્મા રે. મોગલ આવે ભેળી 9 લાખ આવે પછી અષ્ટ સિદ્ધિ 9 નિધિ હોય રે. માડી તને ખમ્મા ખમ્મા રે. એ ખમ્મા ખમ્મા રે. અમારા સૌ કલાકારોને જેમનો સુગમ સથવારો પ્રાપ્ત થયો છે એવા બેન્જોમાં જે સંગત આપી રહ્યા છે સચિનભાઈ, એમના ટેરવાની કરામત કુદરતી છે. જોરદાર તાળીઓના ગડગડાટથી અમારે સચિનભાઈને વધાવીએ. એમણે વગાડ્યું એટલી તાળી ન પડી. જોરદાર તાળીઓના ગડગડાટથી
સચિનભાઈને વધારીએ. આ બાજુ ઉસ્તાદ જીતુભાઈ બગડા, એટલે બહુ ગુંજતું ગુજરાતનું નામ છે. ઉસ્તાદને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. એની બાજુમાં પણ જીતુભાઈ પરમાર, એટલે બહુ સિનિયર આર્ટિસ્ટ, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને ખીમરાજભાઈથી લઈને અમારા આખા સંગીત વૃંદ, મને એક પંક્તિ યાદ આવે કે નૃત્ય में बसे शिव, नृत्य में बसे शिव, संगीत में बसे राम, राग गाए रागिनी तो रोगी को मिले आराम. नृत्य में बसे शिव, संगीत में ભાઈ પાછું સંગીત હોવું જોઈએ, અવાજ ન હોવો જોઈએ.